હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજે અમારા માટે કંઈક ખાસ દિવસ છે, કેમ કે આજે છે અમારી 11મી એનિવર્સરી. તો અમારા લગ્નને આજે 11 વર્ષ થયા છે ને આજે અમારું કંઈક પ્લાનિંગ એવું છે કે આજે અમે જઈએ છીએ ફરવા માટે રોડ ટુ હેવન. તેનો વ્લોગ તમને જોવા મળશે. ટાટા કરીશું. અમે હવે આવી ગયા છીએ ભુજ. હવે અહીંયાથી જઈશું અમે જમવા જલારામ ગુજરાતી થાળીમાં. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ભુજમાં જમવા માટે જલારામ ગુજરાતી થાળીમાં, જ્યાં 180 રૂપિયામાં અનલિમિટેડ થાળી મળે છે. તો ફ્રેન્ડ્સ, ત્યાં કને મેનુમાં છે આજે સલાડ, પછી છે ગુજરાતી ખમણ. અહીંયા બધી સેલ્ફ સર્વિસ હોય છે. હા, ત્યાં નાખી દે ખુશ્બુના ફેવરેટ ગુલાબજાંબુ. હા, 2 કરી ફ્રેન્ડ્સ. અહીંયા તીખારી એટલી જોરદાર હોય છે ને, એટલા જોરદાર અહીંયા દહીંવાળા હોય છે. ચાલો ફ્રેન્ડ્સ, ચાલુ કરી, કેમ કે લાગી છે બહુ અને અમને હજી બહુ દૂર જવાનું છે. અહીંયાથી એપ્રોક્સ 80 કિલોમીટર દૂર જવાનું છે, એટલે ફટાફટ જમી નીકળી જઈએ. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુ કેવો લાગો? ટેસ્ટ જબરદસ્ત. આજે કોઈ એવી વસ્તુ નથી જે નબળી હોય ટેસ્ટમાં. બહુ જ મસ્ત હતી. મસ્ત હતો. પંજાબી શાક મસ્ત હતો, દહીંવાળા મસ્ત હતા, ગુલાબજાંબુ તો એક નંબર, ને શાક બધા મસ્ત હતા. શાક કઠોળનો હતો, પછી મિક્સ વેજ હતો, પછી પનીરનો હતો ને બટેટાનો. હા, મેનુ બતાવી દીધો. ટેસ્ટ કેવો હતો? ટેસ્ટ બધાનો મસ્ત હતો ફ્રેન્ડ્સ. સરસ હતો. કોઈ એવી વસ્તુ નથી કે એમ કહી શકું કે આમાં જરા કાંઈ ઓછું હતું કે મીઠું વધારે હતું. 5 થી 6 વખત જમ્યા છીએ. હર વખત એટલી જ મજા આવે છે. મેઇન વસ્તુ એ કે આપણે જો બહાર ક્યાંય ખાઈને તો રોટલીમાં આપણે મજા ના પડી. રોટલી આપણે ઘર કરતાં એકદમ સોફ્ટ હતી આજે તો. હા, બહુ જરાક મારી વાઈફ છે, જરાક બહુ કડક કડક રોટલી બનાવે છે. હવે શીખી જશે એ આવી રોટલી બનાવતા. ચાલો ફ્રેન્ડ્સ, હવે મળીએ રોડ ટુ હેવન. વેલકમ ટુ રણ ઉત્સવ. સનરૂફ ખોલો ને. હવે ખોલો સનરૂફ. અહીંયા ફૂલ પવન લાગ્યો. ફાઇનલી રોડ ટુ હેવન આવી ગયો છે. તમે એનો નજારો જોઈ શકો છો. ખરેખર અહીંયા કને હેવન લુક છે. સામે તમે એવું લાગશે જાણે પાણી અને આકાશ ભેગા થતા હોય બંને. તો આ છે કચ્છનું ફેમસ પોઈન્ટ રોડ ટુ હેવન. બેસ્ટ લોકેશન છે પ્રી વેડ એન્ડ કપલ શૂટ માટે. અહીંયા કને કેટલાય હજારો કપલ્સ આવતા હોય છે અહીંયા ફોટોશૂટ કરવા માટે.
ફ્રેન્ડ્સ આ છે રોડ ટુ હેવન. તમે જોઈ શકો છો ચારે તરફ વ્હાઈટ એન્ડ વ્હાઈટ મીઠું અને પાણી દેખાઈ રહ્યું છે. શું ચાલો ફોટોશૂટ માટે જ છે કે વેચાતા મળે છે? ના ફોટોશૂટ માટે જ છે. वीडियो उतारे आसान मिल गयो हां सी यूट्यूबर आयो विदता सी असाना पेज में नालो करे એ કિડા જાયો आसा जामकुन नहीं जा એટલે એક કિડા આવ્યો કચ્છ में ना है जामकुन नहीं હેરાજ ખાવડે જ બાજુ में हां खावड़े बाजू ના સાંભળા છે દાનામાં 10 કિલોમીટર છે આમ સાહેબ એડા આજો કરો ટાઈમિંગ કરો ભાઈ કેટલા વાગે થી કેટલા વાગે સુધી વેચો સવાર જો 8 વાગે આચો સવારે 8 વાગે જો 6 વાગે વેચો કરે ને પોએ જમે જો માની માને ભેગો ટેપિન ભેગો ખણી જો ને જે ટુરિસ્ટ સીઝન કેટલો ટાઈમ ભાઈ એ ડેટ મહિનો હોય હાણે બસ હાણે પૂરી થઈ હતી ને ફેબ્રુઆરી એન્ડ में પૂરો આવ 15 તારીખ જેટલો છે કે ધંધો મળી ને રે ધંધો આને સાહેબ મજૂરી નકરે છે અમારે પથ્થર ખાણા ભાઈ હા તે કરતા તે નેવરા બેઠા હું ને મજૂરી જોડે ડેઢ 2 મહિના ધંધો મળી ને પોયો વળી પાછી જે કઈંદા આવી બસ મંડાવ્યો એને શું મંડાવસ પાઘડી વાહ વિવાંશ ક્યાં છે વિવાંશ જે મસ્ત લાગે વાહ જે આને બાંધી દેજો એક વખત પગડી બંધા લાગે હમ જैसे कुछ હા આખું આવું બરે દીકરા આવડે જે કાચી લાંગ તમે મારો ફોટો પાડો હું તો બાંધી તમે પણ આ પછી છોકરો ઓહો વાહ રે વાહ એ આ બીજો મસ્ત હે ને તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ રણોત્સવ ધોરડોમાં. તો રોડ ટુ હેવનથી અમે ડાયરેક્ટ અહીંયા આવી ગયા છીએ. રોડ ટુ હેવનથી એપ્રોક્સ કેટલા કિલોમીટર હોય છે? 30 થી 40 હા ટાઈમ હતો 1 કલાકમાં અમે અહીંયા આવી ગયા છીએ. તો અહીંયાનો માહોલ જો ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત માહોલ છે. તમને એક એક વસ્તુ બતાવીએ જેટલું પોસિબલ છે એટલું તો તમને બધી વસ્તુ બતાવીએ. અમે 1 વર્ષ પહેલાં આવ્યા હતા એટલું બધું અમે જોઈ નહોતું શકે કાંઈ ખાસ. તો આજે થોડું ફરશું અને એક્સપ્લોર કરશું કંઈ નવી વસ્તુ. કાંઈ નવી વસ્તુ તમને બતાવશું કે અમારા કચ્છમાં કેટલી વસ્તુ મતલબ ધોરડાનો કેટલો મહત્વ છે કે બહારથી પબ્લિક આવે છે ને એમાં આપણા અમિતાભ સાહેબ કહે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એટલે પ્લીઝ તમે એક વખત તો જરૂર આવજો. તમને આવશો ને તમે વસ્તુ જોશો તો તમને પોતાને મજા આવશે કે કચ્છની જે સંસ્કૃતિ છે ને કેટલી બધી સરસ આમ દેખાડવામાં આવી છે કે લોકોને જોવાની બહુ મજા આવે. ફ્રેન્ડ્સ અમારી પાછળ તમે જોઈ શકો છો તે છે ફૂડ ઝોન. ત્યાં બધી જમવાની વસ્તુ મળે છે. ઓ વાવ તો અહીંયા કને જો ડોમિનોઝ પણ આવી ગયો છે. ફ્રેન્ડ્સ તમે ફર્સ્ટ ટાઈમ આ ડોમિનોઝ જોઈ છે અહીંયા કને ધોરડોમાં. ને આ પણ એક ફ્રેન્ડ્સ અમે નવી વસ્તુ જોઈ છે. તો ફ્રેન્ડ્સ અહીંયા કને ડોમિનોઝ આવેલું છે. ક્વોલિટી બોલ્સ આઈસ્ક્રીમની શોપ પણ આવેલી છે. ટોટલી વસ્તુ તમને અહીંયા મળી જશે. તો ફ્રેન્ડ્સ અહીં ઘણા બધા ફૂડ સ્ટોલ આવેલા છે. ફ્રેન્ડ્સ આ તમે જે સાંભળ્યું તે અહીંનું લોકગીત છે. અહીંના જ લોકલ લોકો દ્વારા ગાવામાં આવે છે પબ્લિકને એન્ટરટેન કરવા માટે. આ તમે જે જોવો છો તે છે અહીંની કચ્છી મોજડી.
તો આગળ કેળો લાગો રણોત્સવ પણ થકી રહ્યા અહીંયા રણોત્સવ તો બોરો ખાસો આવે બોરો વડો આય વડો પણ બોરો આવે એકડે દી ફરાજી ને એડો વડો આવે હા આસા છોકરાઓને ભૂખે થઈ ગઈ અહીં પકી વ્યા અહીં મળે ભૂખ લગી જાય મને ભૂખ લાગી પાછી દેશી ગણો એ મેગી હલો ને મેગી ક્યાં હાલો અહીં કોર જતા સપના અહીં પાંચ ભેણ સપના ભેણ કે સે મલો અહીં કોર જોતા અહીં કેળો લાગો વાંગે રણોત્સવ મસ્ત લાગો મસ્ત લાગો સ્પેશિયલ 5 લેડીઝો જે આઈટમ હે એટલે પૂરો થઈ ગયો કોજા ઈ તો ભાઈ પોતે જ ના રે આ જે જોકી ખની થોડી ગુજરાતી મારી વીક છે ગુજરાતી નહીં કચ્છી કચ્છી વીક છે કચ્છીના ચક્કરમાં ગુજરાતી એ ભૂલી ગઈ આજના વિડીયોમાં બસ એટલું જ બહુ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ને હવે બેટરી પણ પૂરી થવા આવી છે કેમેરાની માઇકની ને અમારી પણ બેટરી હવે પૂરી થઈ ગઈ છે હવે અમે પણ હા ચાર્જિંગ તો વ્લોગને કરીએ છીએ પૂરો અમે નાસ્તો કરશું ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય હિન્દ વંદે માતરમ જય હિન્દ વંદે માતરમ